એક્ટર્સ છે એ બધાએ બહુ જ મહેનત કરી છે, ટીમે બહુ મહેનત કરી છે એ જલ્દીથી થાય. અને હવે મારી પિક્ચર રિલીઝ થવા જઈ રહી છે ભાઈ, લાયક નાલાયક. તો બસ એના માટે જ, એના પ્રમોશન માટે આજથી હું જોડાઈ રહી છું ટીમ સાથે. તો હું ને નટુભાઈ આવી ગયા છે, અમે લોકો જઈ રહ્યા છે સુરત. તો પહેલું ડેસ્ટિનેશન, મારું ડેસ્ટિનેશન છે સુરત. એ લોકો તો રાજકોટ, ભાવનગર આઈ થિંક જઈને આવ્યા કાલે, પણ હું આજથી સુરતમાં જોઈન્ટ થઉં છું. તો બસ પહોંચીએ છીએ, ઓલમોસ્ટ પહોંચી જવા આવ્યા છે. અડધો 1 કલાકમાં અમે સુરત પહોંચી જઈશું. અને બહુ મસ્ત રસ્તા, બહુ મસ્ત વાતાવરણ છે, મજા આવી રહી છે જવાની. અને બસ બધાને એટલી જ રિક્વેસ્ટ કે પિક્ચર આવી રહી છે, બહુ સારી પિક્ચર છે, હલકી ફુલકી છે, કોમેડી છે, તમને બધાને ગમશે. મેં કોમેડી નથી કરી, પણ બહુ સારી મૂવી છે, બહુ મહેનતથી બનાવી છે. લંડનમાં હતી ને જે શૂટ કર્યું હતું આ એ જ મૂવી છે. તમે લોકો બહુ ટાઈમથી પૂછતા હતા ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે. 24 તારીખે રિલીઝ થઈ રહી છે. તમારા નજીકના દૂરના જે પણ સિનેમાઘરોમાં આવે, પ્લીઝ જોવા જજો, સપોર્ટ કરજો. હું મારી નહીં, હું કોઈ પણ ગુજરાતી મૂવીઝનું કહું છું કે આપણી કોઈ પણ ગુજરાતી પિક્ચર આવે, આપણી લેંગ્વેજની મૂવી આવે તો પ્લીઝ પહેલાં એ પ્રિફર કરો જોવા જવાનું. એવું નથી કહેતી કે સ્પેશિયલ મારી જ મૂવી જોવા જાઓ. કોઈ પણ મૂવી આવે, બહુ જ મહેનતથી બનાવતા હોઈએ છીએ, તો પ્લીઝ જાઓ. તો મારી તો જોવા જજો જ, 24 તારીખે છે રિલીઝ, તો જજો, મજા આવશે તમને લોકોને મૂવી જોવાની. બસ પહોંચીએ ફટાફટ આપણે સુરતથી આઈ થિંક પછી બરોડા છે અને પછી અમદાવાદ છીએ અમે લોકો. 23 તારીખે પ્રીમિયર છે અને 24 તારીખે અમારું રિલીઝ છે. તો ચલો સુરત મળીએ. બધા આવી ગયા હશે, હવે મને નથી ખબર. હિતેન સર તો છે જ, હિતુ સર છે, કથા મેડમ છે, આ બધા આવ્યા છે, તો મળીએ. સુનિલ સર છે, સુનિલ મિશ્રાણીજી, એ બધા છે. આજે બધાને મળીશું બહુ ટાઈમે. ચલો ફટાફટ પહોંચીએ. ચાલો તો ભાઈ પહોંચી ગયા છે સુરત, અને યશવી ન્યૂઝ હે ને ત્યાં આવી ગઈ છું. હું પહેલાં પણ આવી છું. હા, તો બસ પહોંચીએ. બધા આવી ગયા છે, હિતેન સરના બધા, હિતુ સર. કોણ કોણ છે? કોણ કોણ છે? અચ્છા, ના ના, આપણે ઉપર છે કોણ કોણ? હિતુ સર, હિતેન સર. કંઈ નહીં. કોણ કોણ છે? હિતેન સર છે, હિતુ સર છે. ઓકે, અચ્છા, અહીંયાથી આવી જાઓ ને ટુબી ફટાફટ સાથે જ. હાજી હાજી, ચલો ઉપર પહોંચીએ આપણે ફટાફટ. કેમ અલા દેવલો ગઈ એટલે ફાઇનલ. ફાઇનલ માટે હરકો અવાજ કરો. દેવલો ગઈ એટલે ફાઇનલ. હવે આ છે ને તે લાયકગીરી હતી મારી કે નાલાયકગીરી તે મને ખબર નથી, પરંતુ આપણી વચ્ચે જે કલાકારો ઉપસ્થિત છે એની મારે તમને જો વાત કરવી હોય તો આજે આ મહાનુભાવો લાયક અને નાલાયક થવાની વાતો પણ કરશે અને માર્ગદર્શન પણ આપશે. આજે આ મહાનુભાવો લાયક અને નાલાયક થવાની વાતો પણ કરશે અને માર્ગદર્શન પણ આપશે. આજે ગિરિરાજજી, સુનિલજી સાથે મળી હવે આ હારું ખરેખર હારું બોલો. ના ના, બહુ રડવું પણ મૂળ વાત તો એવી છે કે સતત તમે મળો તો સતત હું શું વાર કે દીધી નાનો એક નંબરનો નાલાયક જેવો છે, એક નંબરનો નાલાયક જેવો. એટલે એ જ છે, નાલાયક પ્રેમથી જ બોલવામાં આવે છે, જ્યારે પણ બોલવામાં આવે છે. આ તો રશિયા યુક્રેન જેવું ચાલુ થઈ ગયું. શું તમે હવે કઈ બોલી શકો છો? એવું નહીં વિચારતા કે મારો વારો આવે. લાયક લાગે કોઈ અમારી ક્યાં ચહેરા પરથી ખબર પડે છે. આ તો પેલા જોક જેવું થયું સાહેબ. પેલા કાકા કહેતા હતા કે મારા 4 છોકરા છે. આ કે વકીલ એમનું નામ છે તન્મયજી ગુપ્તાજી, અમારા ડાયરેક્ટર સાહેબ. ક્યાં વાત છે તન્મયભાઈ, જોરદાર જોરદાર. આ બહુ મને કંઈ જ ખબર નહીં પડે કે ફાઇનલી શું રિઝલ્ટ આવવાનું છે. ક્યાં વાત.
इसलिए बोलने का હું માનું છું હું લાયક પણ ના લાયક પણ પિક્ચરમાં પણ અને એમ પણ પણ મંગુ ખરી ને આપણા અહીંયાની તો મંગુવાળી હા હા એ આટલી ગ્લેમરસ દેખાઈ શકે હા, હા. એટલે અમે લોકો છે ને ફાયર બ્રિગેડ વાળાને ઓલવેઝ આમ અમારે રિક્વેસ્ટ કરવી પડે કંટ્રોલ હા. ના કઈ વાત. કે ના યાર એટલે એ મંગુ આ મંગુ એટલે કેટલા હાર્ટ એટેક થવાના છે ફિલ્મ જોયા પછી આ મંગુ હા મતલબ એ કેવું છે કે આ બધાએ કઈ ને કઈ એક શબ્દ પણ કોમેડી કરી હશે જેને કોમેડી કરવાની હતી અને એક લાઈન પણ કોમેડી નથી કરી પિક્ચરમાં પણ એણે શૂટિંગ સિવાયની બધી કોમેડી એને જ કરી. હું તો બહુ જ ગીતો અને ડાન્સ ને બધું કરું છું પણ સાહેબ હિતેન કુમારે રોમેન્ટિક ડાન્સ કર્યો છે અને એ પણ 2 ને 3 ની ઠંડીમાં આ સાહેબે પતલા પતલા જોર્જેટ વાળા શર્ટ સાથે કર્યું હોય હા થરથર કાપતા અને મેં અમારી હિરોઈન શ્રી સાથે બાજુમાં મોટો ફુવારો હોય અને સાટીની લુંગી સાથે. લુંગીમાં કર્યો. હા હા એ જ એક્સપિરિયન્સ હતો ને. હું તો કહું કે છે ને પોડકાસ્ટની જરૂર નથી આ ટીઝર જ કાપો. એ કમાલના અનુભવ હતા અને પાછા સળગી ઘટના થાય ને આપણને ખબર પડે છે કે આપણી શું થઈ એમણે ઠંડીમાં કર્યું આપણે ગરમીમાં કર્યું હતું હા એટલે મારી બાજુમાં તો આખી આમ પણ એમાં ડરાવવા માટે આપણી આ મંગુડી એની આખી ફોજને લઈને બાકીના 11 જણ બાકી હોય ને એ બધા જોવા આયા હતા. આ જે તમારે બધું સહન કર આને બધા ગોરાઓ નડ્યા મને ને આરતીને સૌથી વધારે નડ્યા તો આને આની ગેંગ શૂટિંગ વખતે બની ગયો તો હોટ ટોપિક લંચ વખતે ડિનર વખતે નાસ્તા હા તમારું હા મેન હિતુભાઈ આની આખી ટીમ બધા જ લોકો એ લંચમાં હોય ડિનરમાં આવી રીતે જોશે એટલે ભાઈ મને સોફિસ કરી બહુ મોટી વાત છે મને યાર આ વાત કરતા જ મજા આવે છે કે લંડનના રસ્તામાં કારણ કે પણ સાહેબ ખાલી અમે લોકોએ ડાન્સ ને સોંગ જ કર્યું હો. આ પોપટે એ કર્યું છે. તમે તો વર્ણન કરો કેવી રીતે ડાન્સ બધું એટલે ડાન્સ એટલે સર હિતેનભાઈ અને હિતુભાઈ જેવું તો હું કરી જ ના શકું કારણ કે સગીર એનાથી સરસ સાથમાં કર્યો છે તે ટાઈમે 98 કિલો વજન લઈને એટલે મને સ્ટેપ્સ આપેલા ઠુમકા જેવા અને અમે બેકગ્રાઉન્ડમાં હતા એટલે આ સદાબહાર 4 સુંદરીઓની વચ્ચે જ બધું જે કરવાનું હા અને મેં જેને પેલા ડાન્સ કોરિયોગ્રાફર સુનિલ આજે જાહેરમાં અમારી જેરસી થઈ રહેલી છે 1:30 વાગ્યાનું હતું એટલે આપણે બોલો દેવાંગભાઈ જઈએ કે ના જઈએ? તમારી એવું થોડું મારથી કઈ કહેવાનું તમે અહીંયા આવ્યા એ મારી એ છે ના ના અને પછી ટાઈમિંગ કરાવો છો? આજની 1:30 વાગ્યાનો હતો એ લોકો હા, તો એ લોકો તો ચાલો આપણે નીકળીએ ને નીકળીએ. દેવા હે નહીં આવી જાઓ. ભાઈ પછી હું ઇન્ડિવિજ્યુઅલ લેવ એટલે બેસી જાઓ. આમ કરવાનું એ પેલું કલર કોન્ટ્રાસ્ટ પ્રોપર હા બહુ જ સરસ રાજેશભાઈ અને હા જો એટલે તો આને મેં મારા નેક્સ્ટ પ્રોજેક્ટમાં હેવી વેઇટ વાળી છોકરી બતાવી અને કન્ફર્મ કરી બધું જ લંડનમાં શું બધું હા એ કરી દઈશ. હા પણ હમણાં ફિલ્મની જ વાર્તા એટલી બધી છે કે હમણાં અમારથી કરાય એમ નથી એ તો રિલીઝ થઈ જાય તમને પણ મજા પડી જાય તો પછી ઓર હસાવવા માટે આ બધી BTS તમને મૂકવામાં આવશે સુરતમાં કેવી મજા આવી આગળ સુરત ઓલવેઝ ફન જોરદાર માણસો અમને માણસો સાથે અહીંયા બધા આવીને ખાવાની વાત કરતા હોય છે ઓલવેઝ કે આ ખાધું તે ખાધું પણ જે અહીંયાના લોકો છે ને દે આર સો હેપી ગોઈંગ આમ એકદમ ફૂલ ઓફ ફન એન્ડ મજા આવી જાય એવા અમારા અહીંયા ફ્રેન્ડ્સ પણ છે અને ખરેખર વી લવ સુરત પીપલ કારણ કે સુરતીઓ અમે એવા જ છે હા ચાલ બોલ તો સુરતીઓ તમે બી રેડી થઈ જજો 24 જુલાઈ 2024 ના દિવસે તમારા નજદીકી થિયેટરમાં લાયક નાલાયક જોવા. વેરી ગુડ. તો ભાઈ મસ્ત અમારા બધે જગ્યાએ ઇન્ટરવ્યૂઝ થઈ રહ્યા છે
મસ્ત પ્રમોશન થઈ રહ્યા છે, મજા આવી રહી છે સુરતમાં. અને હવે લંચ બ્રેક રાખ્યો છે બધા લંચ માટે નીકળ્યા છે. હવે જમીને પછી શું પ્લાન છે આઈ ડોન્ટ નો, કેમ કે મારી એટલી વાત નથી થઈ રહી કોઈની સાથે. એટલે લંચ પછી ખબર પડશે કે ક્યાં જવાનું છે, શું કરવાનું છે. તો હવે રીચી રીચ કીધું, રીચી રીચમાં અમે લોકો જમવા જઈએ છીએ. થોડુંક ખાવું છે તો જમી લઈએ મસ્ત મજાનું સુરતનું ભોજન. અને મળીએ થોડી વારમાં. હવે ક્યાં જવાનું છે નેક્સ્ટ બતાવીશું તમને. હવે તો મળીએ થોડી વાર. તો ભાઈ જમી લીધું છે અમે લોકોએ. આમ નાસ્તા જેવું કરી એવું કહેવાય. આ લોકો જમ્યા, અમે લોકો નાસ્તો જેવું કર્યું, સૂપ ને એ ટાઈપ બસ. અને હવે બીજું એક જગ્યાએ જવાનું છે ઇન્ટરવ્યૂ માટે, ત્યાં જઈએ છીએ. પછી એક જગ્યા ને પછી ફ્રી, પછી ખબર નહીં. તો 2 જગ્યા બાકી છે, ફટાફટ પતાવી દઈએ. મળીએ થોડી વારમાં. કેમ છો સુરત? મજામાં, સુખમાં? કેમ છો? સુખમાં, મજામાં. હા હા ચાલુ છે યાર. ઠંડુ મળે તો બેટર. હમણાં હવે બધું જ પોલ્ટ્રી. हाँ सर, इस बार मौका तुमको देते हैं, तुम बोल रखो सब. बस सस्पेंस ये जो कैमरा के पीछे लिपस्टिक लगा है, ये जो भी लगाया है बहुत टेम्पटिंग है. બેસી જાઉં છું, 10 મિનિટ છે પાણી જે ઠંડુ હાઉસ ધ જોશ. કોઈ ચેક કરતા હું. આ એક ગુજરાતી રિજનલ લેંગ્વેજની ફિલ્મની શૂટિંગ છે, તો એ એક બહુ જ પ્રાઉડ મોમેન્ટ હતો અમારા માટે. અને તમારા માટે શું બેસ્ટ પાર્ટ હતો? એ જ મોટી વાત છે. આટલા બધા આર્ટિસ્ટ હોય અને એમની સાથે કામ કરવું આટલી મોટી મૂવીમાં, એ પણ લંડનમાં, એનાથી મોટી વાત શું હોય? સાચી વાત છે. તો આટલા બધા લેજેન્ડરી એક્ટર્સ છે આ મૂવીમાં, તો તમને લોકો તો બહુ જ હિરોઈનો સાથે થઈ ગયો છે. એક હિરોઈન તો મારા ઘરે પણ લાવી દીધી છે. અમે લોકો હવે જેન્ડર બદલી નાખ્યા. અમે રોમેન્સ ઉપર વધી રહ્યા છીએ. સો ઓફકોર્સ જ્યારે અમે બંને સાથે હોઈએ છીએ, હું ને હિતેન કુમાર, ત્યારે કંઈક નવી જ મેજિક સ્ક્રીન ઉપર આવતી હોય છે. અમે લોકો એટલા બધા ક્લોઝ છીએ ને કે લગભગ વર્ષની અંદર તો અમે બંને આમ એકદમ નજીક થઈને સિક્વન્સીસ કરી છે. ખાલી અમારું કિસ કરવાનું બાકી છે. અમારી આપણી લાડકી કિરણ આચાર્ય પણ છે એની અંદર, અને બહુ મજા કરી. બધાની સાથે કામ કરેલી આ ફિલ્મનો અનુભવ એવો રહ્યો છે કે એક્ટર્સ એ લોકો એકબીજા સાથે બહુ જ કમ્ફર્ટેબલી કામ કર્યું છે. અને જ્યારે પાછા રિટર્ન થઈ ત્યાં થોડા દિવસ સુધી મિસ થયા કે ફિલ્મ ગુજરાતી વેશ કે જેની અંદર લંડન, પ્રોપર લંડન, વિદેશ તો આપણે ઘણી બધી ફિલ્મોમાં જોયું છે, પણ પ્રોપર લંડન સેન્ટ્રલ બધા જ લોકો હિતેન કુમારજીના રૂમમાં જતા. મારી બે એક ડ્યુટી કે સવારના 8 વાગે મારા રૂમની બારીઓ ખોલીને ચાના કપ અને દેશી આપણું જે નાસ્તા હોય એ બધી ડ્યુટી. ટ્રીપમાં એક જણ હોય જે બધું, એટલે બધા બચ્ચાઓની કેર લેવી. બહુ મજા આવી હતી. બોલવા દે. ગોંદકર એ લોકો સાથે વધારે સીન હતા, અને એ લોકોની સાથે કામ કરવાની એટલા માટે મજા આવી કે એ લોકો ગુજરાતી નથી પોતે. ગયા ત્યારે એના ચહેરા પરની ચમક જોવા જેવી હતી. હવે મને હિરોઈન મળી જશે. બંને ઊભા હોય ને તેવું લાગે 2:30 વાગ્યા છે. હવે પાછી જેવી તેવી નહીં હિરોઈન, મારાથી 1.5-2 ફૂટ લાંબી. આમ જોવાનું. એના લીધે એના લીધે શું થયું ખબર છે તને? 22 દિવસ શૂટ કર્યું એની સાથે ને બધા સીન.
જરૂર ના હોય તો પણ આમ જ જોઈને વાત કરે. એ મને બોચી રહી ગઈ. સ્પોન્ડિલાઇટિસ થયું, ઇન્ડિયા આવીને એને 20 દિવસની ટ્રીટમેન્ટ કરવી પડી પાટા સાથે. પૈસા પ્રોડ્યુસર આપે. એ તો બોલો. પ્રોડ્યુસર તમારા કારણે ઈજા થઈ. સાથે પણ સીન્સ હતા ઘણા, લગભગ બધા એકબીજા સાથે પણ ભાઈ પતી ગયું છે, વાંધો નહીં. સુરતનું બધું પ્રમોશનનું કામ, અને હવે જઈ રહ્યા છે વડોદરા. વડોદરામાં એક જગ્યાએ હાજરી આપવાની છે અમે લોકોએ, તો બસ ફટાફટ જઈએ. અહીંયા મસ્ત રીતે પતી ગયું બધા ઇન્ટરવ્યૂઝ, પોડકાસ્ટ જે પણ હતું, મજા આવી સુરતનું. હવે વડોદરા અને વડોદરાથી હવે જઈશું અમદાવાદ. રાત્રે જ અમદાવાદ નીકળી જઈશું, તો ફટાફટ નીકળીએ આપણે, ફટાફટ પહોંચીએ વડોદરા. યસ કથા, આઈ વોન્ટેડ ટુ આસ્ક યુ કે તમે બરોડાથી જ ગ્રો થયા છો, અને લોકો અત્યારે મેં સાંભળ્યું છે કે એવું કહે છે કે બરોડામાં એટલી ઓપોર્ચ્યુનિટીઝ નથી કે લોકો વડોદરાથી લઈને બહાર નથી નીકળી શકતા, અને યુ આર એન એક્ઝામ્પલ કે વિથ યોર પરસિવરન્સ કે યોર ટેલેન્ટ યુ આર રિપ્રેઝેન્ટિંગ બરોડામાં ઓન નેશનલ લેવલ અત્યારે, તો એના વિશે થોડું કહો. હું નથી માનતી કે બરોડામાંથી ઓપોર્ચ્યુનિટીઝ નથી મળે છે. ગ્રેપ ઇટ. You have to keep working hard, and one day it will happen. Like I started with modeling, which is way back in 2014. It has taken me more than 10 years to be here, but you have to keep going on તો તમે પહોંચી શકો છો. અને જો એમાં તમારી સાથે નીતુ સર જેવા, નીતેન સર જેવા, ગ્રીવા મેમ જેવા લોકો જોડાયા, આરતીબેન જેવા, તો પછી શું અને એ તમારી લાંબડી શું કહે છે પછી? આપણે ક્યાં જઈએ? મારું કનેક્શન બરોડા સાથે બહુ અલગ ટાઈપનું છે. આઈ ટેલ યુ સમથિંગ, મારા ગમતા વ્યક્તિઓ બધા બરોડાના છે, અને મારી હા ઊભી રહે મારી સુપરહિટ ફિલ્મ ફાટીને with Smith Pandya. Smith Pandya, Kishore Kaka is from Baroda. मैं as a producer film बनावी AIU which is going to be released very soon. અને AIU માં મારી સાથે again after 14 years Smith Pandya is there. Manan is my dear friend. એ પણ મને બહુ ગમે છે. કથા, she is my in this film we have done a tremendous work together. અમારા બંનેનો ડાન્સ જોઈને લોકોને જૂની યાદ તાજા થઈ જશે. નરેશ કનોડિયા એન્ડ સ્નેલ હતા યાદ કેમિસ્ટ્રી देखना और डांस देखना. અને ઓફ કોર્સ ગ્રીવા કંસારા ફ્રોમ બરોડા. હા બસ હવે તમે બરોડાના નથી ને, તો પછી શું કરો વચ્ચે ગાલવામાં એને કીધું ને આટલા બધા આર્ટિસ્ટ એ બરોડામાંથી ઘણા બધા જીતુભાઈ એ પણ જીતુ પંડ્યા, એને મારી ફિલ્મમાં મેં એને એઝ અ પ્રોડ્યુસર મેં જીતુ પંડ્યાને પણ લીધો છે. સો ધીસ આર માય મને એટલે બહુ સોલિડ કનેક્શન છે બરોડા. અને બરોડાની બાજુમાં કરજણમાંથી મારા પપ્પા એમએલએ હતા. સો યા બરોડામાં ઘણા બધા આર્ટિસ્ટ છે જે અહીંયા મળીને યસ ડ્રામાનું એજ્યુકેશન લઈને ગ્રેજ્યુએટ થઈને ગર્ભેશ વ્યાસ છે, બીબી વાલા છે, એવા કેટલા બધા નામ આપણે ઘણી સંસ્કારી નથી બધી જ છે, બધા સંસ્કારી. હિરેન સર જોડે શૂટ કર્યું 3-4 કલાક અમે લોકોએ બહુ જ બધી વાતો કરી, અને એમાં એક પર્ટિક્યુલર ક્વેશ્ચન એ હતો કે તમને હિતુભાઈ, તમે નરેશ સર જોડે બી કામ કર્યું અને હિતુભાઈ જોડે બી કામ કર્યું, તો એમને બહુ જ બધી સારી વસ્તુઓ અને બહુ જ સારા એક્સપિરિયન્સીસ છે તમારા વે ઓફ વર્કિંગ વિશે બહુ બધી વાત. ઓકે, So I wanted to know your point of view working with. હી ઇઝ લાઈક અ બ્રધર ટુ મી. અમે લોકો સાથે હોઈએ ને ત્યારે આંખના ઇશારામાં જ સમજી જાય. ખાલી એમની એક આદત છે, એ બહુ જ બોલે છે, એટલે એમને કેવું પડે હવે બોલવાનું થોડું ઓછું કર્યું નથી યાર. બટ આઈ લવ વર્કિંગ વિથ હિમ. અમારું કોમ્બિનેશન ખરેખર ઓડિયન્સને પણ બહુ જ ગમે છે. પછી કોઈ પણ પ્રકારના કેરેક્ટર્સ અમે લોકો પ્લે કરતા હોય ને, એ કેમિસ્ટ્રી ઇટ્સ ઇવન બેટર દેન ધ કેમિસ્ટ્રી ઓફ હિરોઈન્સ. હિરોઈનની સાથે જે અમારી કેમિસ્ટ્રી હોય છે ને એઝ હીરોઝ, એના કરતાં ઇવન બેટર કેમિસ્ટ્રી મારીના હિતન કુમારની ઉભરાઈને આવે છે. સો ઇટ હેપન સમટાઈમ. એવા નટુ નહીં અહીંયા લઈને અહીંયા અંદર આય, જલ્દી આવી જા. આ છે નટુ, આ હિતેન કુમારને સંભાળે છે, એમના શૂટિંગ
તારું આવી ગયું હવે. હા, Who is most likely to forget their own lines during shoot? માય ડિરેક્ટર. એટલા માટે કે એ બંગાળી છે. હા, તન્મય સેનગુપ્તા, બીનુજી અમે એમને ટ્રેનિંગ કરી. He has made Marathi film ના producer છે. From that he came to Hindi, from that he is come to Gujarati. So he is a wonderful person. પણ એમને ભાષા સાથે છે ને બહુ લોચા છે ગુજરાતી સાથે. સો એ ભૂલી જાય ને રિટેક કરાવે અને પછી અમને લોકોને કે આપને वो जो डायलॉग बोला वो उसका मतलब क्या है सर? પછી અમે સમજાઈએ કે અચ્છા વાપસ બોલીએ. ઇમ્પ્રોવાઇઝ કરે ને તો એ એમને ન ખબર હોય સ્ક્રિપ્ટની ખબર હોય. હા. Yes, the second is who is most likely to ruin a serious scene by laughing? એ શું થતું હતું ખબર છે? કેમ કે ઓજસ રાવલ ને શેખર શું ટેરિફિક કોમિક ટાઈમિંગ એ લોકોનો અને એ અમારી સાથેના જે સિક્વન્સીસ હોય ને એની અંદર તો એમાં કિરણ આચાર્ય ઇઝ ઓલ્સો ફ્રોમ બરોડા. તો કિરણ આચાર્ય પણ એ સીનમાં હોય અને એ મારી બેટી હસી જતી આ લોકોના સિક્વન્સમાં. અમે લોકોએ હસી છીએ. હું બટ લાઇન્સ અને ડાયલોગ્સ જ એવા જબરજસ્ત હતા કે તમે કંટ્રોલ જ ના કરી શકો. તો હવે છે who is most likely to take 100 selfies on set? પછી છે who is most likely to arrive late every day? Credit goes to Itubai. Arrive late every day on set. Credit goes to. ના અમને લઈ લીધા. અમને ક્રેડિટ લઈ લીધી. ઇન્ડિયન ટાઈમ પ્રમાણે બરાબર બધા સાથે જ ના એકચ્યુઅલી નહીં, અમે તો બધા સાથે જ નીકળતા. But શું છે? ટાઈમિંગ જ એવો હતો ને આ લોકો બધા બિફોર ટાઈમ આવી જતા હતા અને હું ટાઈમ પર આવતો એટલો ફરક હતો. Yes, તો છે who is most likely to post BTS content first? રીલ યુટ્યુબ Everything, name it. હમણાં બી ચાલુ જ છે હમણાં જ ચાલુ છે હા. Sure, sir. Up to the mark. Who is most likely to start dancing the moment music plays? I don't mind. Okay. Yes. This is the last one. Who is most likely to accidentally reveal a movie spoiler? એ પણ આ બેને બહુ જબરદસ્ત કરેલું છે બધું સ્પોઇલર્સ બધા ફિલ્મના, કેમ કે શૂટિંગ ચાલતું હોય ને એ પછી આમ મોબાઈલો લઈને બધું ચાલતું એટલે એવું થયું છે એમના. ચાલો તો હવે છે ને ટુ એન્ડ વિથ મારી પાસે એક ચેલેન્જ છે તમારા માટે. હા, જે જીતે આપણે જોઈએ. ગિફ્ટ તો મારી પાસે બધા માટે જ છે. શું છે? હું તમને આપીશ ને હમણાં. પણ yes, the challenge કે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં તમે આટલું કામ કર્યું, તમે યુ ઓલ આર ગુજરાતી એક્ટર્સ અને તમારા સર્કિટમાં બહુ બધા ફ્રેન્ડ્સ હશે. હવે તો ચેલેન્જીસ કે તમારે કોઈ બી એક જણને કોલ કરીને બોલાવવાનું છે કે લાયક નાયક આ તારીખે. હા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના યસ, એનીવન ફ્રોમ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેને તમે કોલ કરીને બોલાવી શકો, જે પહેલા બોલાવો. પેલા બોલાવે તમે કરો છો ને દા તમે બધાએ કરવાનું છે. ઇવેન્ટ પ્રમાણે ફોન કરી. ચાલે કરો. અરે ફ્રેન્ડ ને કોઈ બી anyone. આપણે બની જઈએ ફ્રેન્ડ ફોન પર બોલો. આપણે કરી લે તો ચાલે એ આવનાર ચાલે તમે તો લગાવી દીધો તમે રાહ જોયા તો કે ચીટિંગ તો યસ યસ પણ તમે હા અરે મને એક બીચ રીતનું છે ને કરી તો નહીં જૂઠા કરતા એટલે હેલો હું એક પોડકાસ્ટમાં છું. તમારો ફોન સ્પીકર પર મૂકું છું. એક જવાબ આપજો પ્લીઝ. અમારી ફિલ્મ લાયક નાલાયક ક્યારે રિલીઝ થઈ રહી છે? હું એને જ લગાડતો હું એને જ લગાડતો હતો અને બીઝી આવતો હતો. આજીવન wins. Win. આપો એને gift આપો. એમને gift હમણાં જ આપણે આપીશું. યસ ચોલી. એ તો બીઝી જોઈને હવે મને હમણાં યાદ આવ્યું કે એ શૂટિંગ એટ હિમાચલ એને જાનકીભાઈ ક્યાં છે ફિલ્મ દેટ વી શોટ ગોળદામાં એનું શૂટિંગ અત્યારે ત્યાં ચાલી રહ્યું છે. તો એ બંને ત્યાં ગયેલા છે. હાલ યાદ હતું.
યસ સો થેન્ક યુ ફોર બીંગ અ પાર્ટ ઓફ બાતચીત એવરી ટાઈમ જે બહુ જ મજા બહુ આવી મજા, ઓલવેઝ યુ ડુ મજા, અને આઈ લવ ધ ગાઈઝ દેટ યુ હેવ બિહાઇન્ડ કેમેરા, ઓલ ઓફ ધેમ. થેન્ક યુ. થેન્ક યુ. એન્ડ ધ ફિલ્મ ઇઝ રિલીઝિંગ ઓન 24th જુલાઈ. 24th જુલાઈ અને આઈ લર્ન કે દરેક વડોદરાવાળાએ તો આ ફિલ્મ જોવી જ જોઈએ. પ્લીઝ. અને લાયક નાલાયક પિક્ચરનું નામ છે, 24 જુલાઈ રિલીઝ થાય છે. એમાં આખો 33 આર્ટિસ્ટોનો કાફલો છે અને 15 એમાંથી તો બહુ જ બ્યુટીફુલ ગર્લ્સ હિરોઈન્સ. હા બસ એટલા છોકરાઓ છે બધાની સામે એક એક છોકરી છે. આ તમે એટલા પણ ના થાય. ઓલ્સો મેં તમને જેમ કીધું કે અમારી પાસે ગિફ્ટ છે તમારા માટે હા. તો વી હેવ કુકી પ્રિન્ટ્સ હા. જે લોકોએ તમારા બધા માટે પર્સનલાઇઝ્ડ ગિફ્ટ્સ બનાવી છે. Seriously? યસ Love it. તથા એના ગિફ્ટમાં એમનું જ પર્સનલાઇઝ એમના એક કેરિકેચર છે તેમની ત્રણેય જનરેશનનો એમને એક ડિઝાઇન કર્યું છે. તમને બહુ જ ગમશે. Amazing, amazing. So this is for me. This is for you. તમે ખાલી જોશો તો Thank you very much. So you come this side. Thank you very much. Really appreciate it. Thank you. અંદર ફ્રીજ મેગ્નેટથી અમે એ રીતે ડિઝાઇન કરી છે કે વાવ થેન્ક યુ. क्या बात है. So I'd like the people to see what beautiful thing they have gifted me. Like he said, all the 3 generations. Papa is there, Rajveer is there, I am there. And thank you very much. And this also. Thank you very much. Really appreciate it. અને મેડમના મધર ઇન લો છે જે નરેશ સરના મોટા ફેન છે એની ઓકે, એમને મળીશું બાને. બોલાવો. ખૂબ સરસ. આવો, આવો. હાય, તમે તો મોટા બેન છો. વાહ, વેરી નાઇસ. મજા આવી ગઈ. ક્યાં? હા, મને क्या बात है. शादी में आए थे हमारे सोसाइटी में अरे वाह, तब हमने खींचा क्या बात है. थैंक यू. बहुत अच्छा लगा. थैंक यू. वाह યસ Yes. સો वाह भाई वाह. Thank you so much. Thank Are you. we done? યસ Thanks a lot. Love you. ટીમ યસ 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 हाँ. तू કેમ ના આવ્યો? આ લાયા. ના ના રાધે યસ ભાઈ Excellent. Yeah.